જય જિનેન્દ્ર. શ્રી ગુજરાતી કેળવણી મંડળ માટુંગા, શ્રી માનવ સેવા સંઘ સાયન, જૈન સોશિયલ ગ્રુપ માટુંગા, જૈન જાગૃતિ સેન્ટર સાયન માટુંગા દ્વારા ચાલતી 63મા વર્ષના આજે 7મા દિવસે શ્રી ગંભીરચંદ ઉમેશચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપણી વચ્ચે મનીષાબેન શાહ આવેલા છે. તેમનો વિષય છે સર્વ જીવો પર એક સરખા પડતા બ્રહ્માંડના નિયમ. મિત્રો, 63 વર્ષથી ચાલતી આ વ્યાખ્યાનમાળા કંઈક કેટલાય લોકોની મહેનતથી આપ સર્વ સુધી અમે પર્યુષણના પહેલા દિવસથી 7મા દિવસ સુધી પહોંચી શકીએ છીએ. કેટલાયનો સાથ સહકાર હોય ત્યારે આ વ્યાખ્યાનમાળા પરિપૂર્ણ થાય છે. તો આજે આપણે 7મા દિવસે જો વ્યાખ્યાનમાળામાં જેને જેને કામ કર્યું હોય તેઓનો આભાર ન માનીએ તો ચોક્કસ નવગુણા કહેવાય છે કે આભાર એવી વ્યક્તિનો હોય કે જેનો ભાર પણ આપણને ન લાગે. આ બધી એવી વ્યક્તિઓ છે, એવી સંસ્થાઓ છે કે જે હંમેશા સહકાર આપવા માટે છે, ભાર આપવા માટે નથી. છતાં પણ ગુજરાતી કેળવણી મંડળ માટુંગા તરફથી આ સર્વેનો આભાર માનવો જોઈએ. એટલે કે શ્રી માનવ સેવા સંઘ, જૈન સોશિયલ ગ્રુપ માટુંગા, જૈન જાગૃતિ સેન્ટર સાયન માટુંગા, જેઓએ હંમેશા આમાં સાથ અને સહકાર આપ્યો છે. ગુજરાતી કેળવણી મંડળના હોદ્દેદાર એટલે કે શ્રી પ્રવીણભાઈ, શરદભાઈ, રાજનભાઈ તથા આખી કમિટી કે જેઓ વ્યાખ્યાનમાળાને એક જ સુરે વધાવી લે છે અને જે વક્તાઓને બોલાવ્યા હોય તે વક્તાઓ માટે તેઓ હંમેશા મંજૂરી આપે છે. તો તેઓને પણ આપણે ભૂલી શકીએ એવું નથી. વ્યાખ્યાન કરતા સાથે સાથે કાર્ય કરતા ખાસ કરીને અમારા વિરલભાઈ ટોલિયા કે જે દરેક વ્યાખ્યાન કરતા સાથે હંમેશા કોર્ડિનેશન કરે. ક્યારે આવશો, ક્યારે જાશો, કઈ ટ્રેનમાં આવો છો, કેટલા વાગે ઉતરશો, તમારો આ સબ્જેક્ટ છે. અમે બધા સાથે હોઈએ, એકબીજા ચર્ચા કરી લઈએ, પણ દિવસમાં 4 થી 6 વાર વાત કરવાની હોય તો વિરલભાઈ ટોલિયા કરી શકે. પણ સાથે આ વખતે અમારી સાથે ગુજરાતી કેળવણી મંડળના શ્રી વિજયભાઈ દોશી તથા દિનેશભાઈનો પણ અમને પૂરો સહકાર મળ્યો છે. એમને પણ ભૂલી શકીએ એવું નથી. દરેકે દરેક વ્યાખ્યાન કરતા એટલે કે પહેલા દિવસના આરજે દેવકી, બીજા દિવસના શ્રી રહીશ મણિયાર, ત્રીજા દિવસે પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ, ચોથા દિવસે કાજલ ઓઝા વૈદ્ય, 5મા દિવસે અજયભાઈ શેઠ, 6ઠ્ઠા દિવસે રમઝાનભાઈ હસનિયા અને આજે આપણી વચ્ચે મનીષાબેન. એ દરેકનો પણ આ તકે આભાર માનવો જરૂરી છે કે આપણને આટલું સારું પીરસે છે. દરરોજ આપણને ભક્તિ ગીતો સંભળાવે છે અને અડધો કલાક જ્યાં સુધી વ્યાખ્યાન કરતા ના આવે ત્યાં સુધી આપણને પકડી રાખે છે. એવા શ્રી ભક્તિ ગીતો માટે જીજ્ઞાબેન ભાનુશાલી, કાજલ વિસરિયા, જશવી વોરા, જૈની વોરા અને ધીર હરિયા બંનેનો સૌર્વેનો અહીંયાથી આપણે આભાર માનીએ છીએ. આપણા સુધી સાઉન્ડ પહોંચાડનાર કે તમે ખૂબ શાંતિથી, સરળતાથી એક વર્ડને ક્લિયર સાંભળી શકતા હોય તો ગણેશ સાઉન્ડના શ્રી ગણેશભાઈ કે જેઓ આપણને આપણા સુધી 7 દિવસ સુધી પૂરી કાળજી રાખે છે કે સબકો સાઉન્ડ બરાબર મિલે. वो ख्याल करते गणेश भाई, आपका भी आभार है. દરરોજ યુટ્યુબ ઉપર આપણને પ્રોગ્રામ આપનાર ચિંટુભાઈ ફોટો સ્ટુડિયો માટુંગામાં છે, તેઓ આપણને આ સેવા રોજ આપે છે. તો તેઓનો પણ આ તકે આભાર માનીએ છીએ. વિડીયો ઉતારનાર ઉમેશભાઈ અને દીપકભાઈ, એ બેને કેમ ભૂલાય આટલી ક્લેરિટી સાથે. અને જો તમે યુટ્યુબ જોતા હોય ને તો તમારો ફોટો ચોક્કસ આવ્યો જ હશે
એ તમારે માની લેવાનું, કારણ કે એટલા શોર્ટ દીપકભાઈ લે છે અને ઉમેશભાઈ વક્તાને બરાબર લે છે. એ બંનેનો આભાર આપણે અહીંયાથી માનીએ છીએ. વ્યવસ્થા સંભાળનાર એટલે કે આ હોલનું ડેકોરેશન, ખુરશી, સ્ટેજ અને દરેકે દરેક વ્યવસ્થા સંભાળનાર શ્રી જતીનભાઈ રવિનભાઈ ડેકોરેટર, અને એમની સાથે રોજે રોજ ખુરશીઓ તથા વક્તાઓ માટે બધી સગવડ કરનાર, તૈયારી કરનાર ચંદ્રકેશ અને ગુડ્ડુભાઈના પણ આપણે અહીંયાથી આભારી છીએ. આટલી વ્યક્તિના નામો લેવા છતાં શરત ચૂકથી જેના પણ નામ રહી ગયા હોય તે સર્વેનો પણ આભાર માનીએ છીએ. અને હા, પ્રેક્ષકો, જો તમે આટલી ડિસિપ્લિન સાથે અહીંયા સમયસર આવીને આ વ્યાખ્યાનકર્તાઓને જે દાદ આપતા હોય છે અને એમનો ઉત્સાહ વધારતા હોય છે, તે પ્રેક્ષકોને તો કેમ ભૂલાય. ગુજરાતી કેળવણી મંડળ તમારું ઋણ ક્યારે ચૂકવશે એ મને નથી ખબર, પણ તમારો ઋણનો સ્વીકાર કરે છે એટલી મને જરૂર ખબર છે. એટલે તમારો પણ અહીંયાથી આભાર માનીએ છીએ. મિત્રો, 8 દિવસ પર્યુષણના 7 દિવસ વીતી ગયા છે. આવતીકાલે પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ અને ક્ષમાપના માટેનો આ સંવત્સરીનો દિવસ. આપ સૌને આ 7 દિવસમાં અમારી દરેક સંસ્થા વતી, દરેક કાર્યકર્તા વતી ક્યાંય પણ જાણતા અજાણતા દુઃખ લગાવ્યું હોય, ક્યાંય બોલવામાં ચૂક થઈ હોય, ક્યાંક સાંભળવામાં તકલીફ થઈ હોય, કોઈ તમને અગવડ સગવડ થઈ હોય, તો અહીંયાથી અમે દરેકને 2 હાથ જોડી મિચ્છામિ દુક્કડમ કરીએ છીએ. મિચ્છામિ દુક્કડમ. આજના આપણા વક્તા મનીષાબેનનો ઇન્ટ્રોડક્શન માટુંગા જૈન સોશિયલ ગ્રુપના શ્રી રોહિતભાઈ, કે માટુંગા જૈન સોશિયલ ગ્રુપ એટલે રોહિતભાઈ અને રોહિતભાઈ એટલે માટુંગા જૈન સોશિયલ ગ્રુપ, એનું નામકરણ કાંઈ ન હોય. રોહિતભાઈ મહેતા એમનો પરિચય આપશે. શ્રી રોહિતભાઈ. જય જિનેન્દ્ર. પંકજભાઈએ તો કોઈ બાકી ન રહી જાય એવી રીતે બધાની આભાર વિધિ તો કરી, પણ આપણી વ્યાખ્યાનમાળાના આધાર સ્તંભ એવા અને મારા માર્ગદર્શક એવા પંકજભાઈ સંઘવીનો જો આપણે આભાર ન માણીએ તો એ કેમ ચાલે. તો આપણે પંકજભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે આપને પરિચય આપશે રોહિતભાઈ. થેન્ક યુ પંકજભાઈ, થેન્ક યુ વિરલભાઈ. ક્ષમાપના લેશું આપણે સૌ પ્રથમ. આવતીકાલે સંવત્સરીનો દિવસ છે. પ્રતિક્રમણ કરતાં પહેલાં આપણે સૌ સાથે સમૂહમાં ક્ષમાપના લેશું. પહેલાં, હે પરમ કૃપાળુ પરમાત્મા, આપ સૌ સાથે બોલશો. હે પરમ કૃપાળુ પરમાત્મા, મન વચન અને કાયાથી જાણે અજાણીએ અસંખ્ય ભવોમાં મેં કરેલી અસંખ્ય ભૂલોની નત મસ્તકે 2 હાથ જોડી ખમાસણે ખમાસણે કોટી કોટી વંદન કરી ક્ષમા યાચું છું. મિચ્છામિ દુક્કડમ. આ જ પિન ડ્રોપ સાયલન્સ એ આ વ્યાખ્યાનમાળાનું સક્સેસ છે. મિત્રો, આજે આપણી પાસે શ્રીમતી મનીષાબેન શાહ છે. હું તમને એશ્યોરન્સ આપું છું કે આપણે જ્યારે અહીંથી બહાર જશું ને ત્યારે રિફ્રેશ થઈને જશું, કારણ કે મેં એમને 3 વખત સાંભળ્યા છે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. મનીષાબેન છેલ્લા 18 વર્ષોથી મિરજ ટુ એસોસિએશનના બેનર હેઠળ જીવન રૂપાંતરિત કોર્સ કરાવે છે, જે જીવનના દરેક પાસાઓને પ્રભાવિત પણ કરે છે. વ્યક્તિને સકારાત્મક અને સર્જનાત્મક વિચારો અને ભાવનાઓથી તેઓ ભરી દે છે. અનેક જાતની ટેકનિકો અને ધ્યાન પદ્ધતિથી જીવનમાં કોઈપણ ક્ષેત્રની તકલીફો અને કોઈપણ જાતના રોગોથી ઉપર ઉઠવાની ક્ષમતા કેળવવામાં મદદરૂપ થાય છે.
આવા એમના કોર્સિસ છે. અંતર્મુખ થઈ અભ્યંતર તપની સાધના ગૃહસ્થ અને ગૃહિણીઓ પોતાના રોજિંદા જીવનમાં કઈ રીતે કરી શકે તેની સમજ જૈન ધર્મના મૂળ સિદ્ધાંતોને આધારે તેઓ જૈન લેક્ચર સિરીઝમાં આપે છે. બાળપણથી જ જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો ઉપર એમની રુચિ તો કેળવાઈ હતી. વિપસ્સના ધ્યાન સાધના દ્વારા આ સિદ્ધાંતોની સમજ ગહેરી થઈ અને અનેક વિશ્વવિખ્યાત લેખકોના મન સબ્જેક્ટ પર પુસ્તકોનું વાંચન કરતાં કરતાં ત્રિવેણી સંગમ દ્વારા તેમના જીવનમાં એક જ્ઞાન ગંગા પ્રભાવિત થઈ. આ ગંગાને નિરંતર વહેતી રાખવી તે જ તેમના જીવનનું ધ્યેય છે. અનેક સાધુ સાધ્વી ભગવંતો ગાચાધિપતિઓ પણ તેમની પાસેથી આ કોર્સ કરે છે અને અનન્ય ધ્યાન પદ્ધતિને પણ શીખે છે. મિત્રો, આજનો એમનો સબ્જેક્ટ છે સર્વ જીવો પર એક સરખા લાગુ પડતા બ્રહ્માંડના નિયમો. કઠિન છે પણ સરળ છે એમની ભાષામાં. તો આવો આપણે મનીષાબેનને આવકારીએ. આભાર. ખૂબ આભાર માનું છું. કોનો માનું વિચાર કરું છું. પંકજભાઈએ જે આભારની લિસ્ટ આપી, મને એવું લાગે છે કે આભાર માનવાનું શરૂ કરીએ તો આખો 1 કલાક આભાર માનવામાં જ જશે. તો સહુનો આભાર, પંકજભાઈનો આભાર, રોહિતભાઈએ જે ઇન્ટ્રોડક્શન આપ્યું તેના માટે એમનો આભાર, જે ટ્રસ્ટ બતાડ્યો એમને કે આ કલાક પછી તમે ફ્રેશ થઈને જશો એના માટે તમારો આભાર. વિરલભાઈનો ખૂબ ખૂબ આભાર. એમને મને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી છે મહિપત કાકાના કહેવાથી. તો તમે ને હું આપણે જે મળી રહ્યા છે ને એમાં ઘણી બધી સાંકળીઓ છે જેના સહારે આપણે મળીએ છીએ. આ વર્ષે મળવાનું હતું નહીં પણ સંયોગો વસાત ઊભું થયું છે. ગઈકાલે જ નક્કી થયું છે કે આપણે મળવાનું છે. કોણે નક્કી કર્યું? કોણે નક્કી કર્યું? મનીષભાઈ મોદી પધારી ના શક્યા, કોઈ બીજું પણ આવી શકતું હતું, પણ આપણે મળવાનું નક્કી હતું. મેં 3 મહિના પહેલાં વિરલભાઈને કીધું હતું કે આ વખતે વ્યાખ્યાનમાળાઓ નહીં કરી શકું. કેમ? કારણ કે જીવનમાં એક બહુ નાની બની છું એની ડ્યુટી છે, પણ એ ડ્યુટી કેટલી મોટી છે વિચારો. તો 1.5 મહિનાના બાળકને ઘરમાં મૂકીને આવી છું હું, મારી દીકરીનો દીકરો, અને એ હિસાબે ના પાડી હતી મેં કે પણ બ્રહ્માંડ જે ચાહે છે ને તે થઈને રહે છે. મનીષભાઈ મોદી જેવા વિદ્વાન પુરુષનો જે ટૉપિક છે એને ન્યાય આપી શકું એવું હું બિલકુલ નથી માનતી કે હું એ લેવલ પર આ વર્કશોપ્સને કરાવી શકીશ. પણ જ્યારે મેં ટૉપિક સાંભળ્યો ને ત્યારે મેં વિરલભાઈને કીધું કે આ ટૉપિક પર મારા વર્કશોપ્સમાં 1-2.5 કલાકનો ક્લાસ હોય છે. ધ લૉઝ ઓફ ધ યુનિવર્સ, બ્રહ્માંડના નિયમ. એમનો ટૉપિક શું હતું? સબ પે લાગુ હોને વાલે બ્રહ્માંડ કે નિયમ. કદાચ એમને એક જ નિયમ પર વધારે જોર આપવું હશે, એટલે કદાચ મને એવું લાગે છે કે એમનું મન હશે એક નિયમ પર વાત કરવાનું, કર્મોના નિયમ પર. પણ હું મારી રીતે આનો આખો ફ્લો લઈ જઈશ અને મહાવીર પ્રભુએ આપેલા અનેકાંતવાદના આધાર પર એ ચોક્કસ માનું છું કે મનીષભાઈ મોદી પણ આ ટૉપિકને જે હું બીજી રીતે પ્રસ્તુત કરું છું એને એમને એ રિસ્પેક્ટ કરશે. સો મનીષભાઈ મોદી ભાઈ, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું હું કે આવો ટૉપિક એમને ચૂઝ કર્યો. કદાચ મને ના સૂઝ્યું હોત, હું આવી હોત તો સીધું મને ના સૂઝ્યું હોત આ ટૉપિક, એટલે એમને મારા માટે તૈયાર કર્યો આ ટૉપિક, રાઈટ? આપણા માટે એકચ્યુઅલી. સો એઝ યુઝ્યુઅલ તમે જાણો છો કે હું જ્યારે પણ અહીંયા આવી છું, આપણે વર્કશોપ્સની તરીકે આપણે આ ક્લાસ કરીએ છીએ, રાઈટ? સો વર્કશોપ માટે તૈયાર થઈ જાઓ. બંને હથેળીને આપસમાં જોડો. નમસ્કાર મહામુદ્રા લો.
આંખો બંધ. જો તમે મારી સાથે નવકારનું ઉચ્ચારણ કરવાના હો તો તમારા ચપ્પલ બૂટ કાઢી નાખજો, ને ન કરવાના હો તો કંઈ વાંધો નહીં. બંને હથેળીને આપસમાં જોડો. નમસ્કાર મહામુદ્રા. નમસ્કારને મહામુદ્રા કહેવામાં આવી છે કારણ કે નમસ્કાર મહામુદ્રામાં પાંચે તત્વ, પાંચે ઇન્દ્રિયો, પાંચે ભૂત, પંચ પ્રાણ, પંચ વાયુ બધું જ સમતુલતામાં આવે છે. તમારા અંગૂઠાને હૃદયથી જોડો, અનાહત ચક્ર સાથે જોડો. લાંબો ઊંડો શ્વાસ ભરો, ધીરે ધીરે છોડો. શ્વાસ ભરો અને છોડો. શ્વાસ ભરો અને છોડો. આમાં નવું શું છે? આંખો બંધ રાખીને જ સાંભળો. આમાં નવું શું છે? શ્વાસ તો પળે પળે આપણે ભરીએ છીએ અને છોડીએ છીએ, પણ અત્યારે તમે જે શ્વાસ ભરી રહ્યા છો એ પૂર્ણ સજગતા સાથે ભરી રહ્યા છો. શ્વાસ આવતા શ્વાસ પ્રતિ તમે સજગ થયા છો, જતા શ્વાસને તમે જોઈ રહ્યા છો આંતરિક આંખોથી, અંતરની દ્રષ્ટિથી. ફરી એક લાંબો ઊંડો શ્વાસ ભરો. છોડતા છોડતા તમારા શરીરને શિથિલ થવા દો. પંચ પરમેષ્ઠી પરમાત્માનું ધ્યાન કરો. આ જગતમાં જેને ઉત્તમથી ઉત્તમ જીવો કીધા, સૌથી નીચેથી શરૂ કરીએ તો સાધુ, ઉપાધ્યાય, આચાર્ય, સિદ્ધ પરમાત્મા અને અરિહંત પરમાત્મા, આ પાંચે પંચ પરમેષ્ઠી પરમાત્માની ઉર્જાઓનું આવાહન કરવાનું છે. એવું વિચારવાનું છે કે મને એમની ઉર્જા અહીંયા અત્યારે પ્રાપ્ત થઈ રહી છે અને હું એ ઉર્જામાં નાહી રહ્યો છું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવછાયાણમ, નમો લોએ સવસાહુણમ, એસો પંચ નમોકારો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસિમ, પઢમમ હવૈ મંગલમ. શાંત મને આ ઉર્જાઓને પોતાના રોમ રોમમાં સમાવા દો અને સંકલ્પ કરો કે હવે જે 1 કલાક આપણે આ વર્કશોપ કરી રહ્યા છે, શરીરની તંદુરસ્તી, મનની શાંતિ અને આત્માની ઉન્નતિ માટે કરીશું. આ સંકલ્પ સાથે બંને હથેળીને આપસમાં રગડો. એનર્જીને આંખો અને ચહેરા પર લો અને ધીરે ધીરે સ્માઇલિંગલી આંખો ખોલો. મને એવું લાગે કે તમને પણ મને મળવાનો એટલો આનંદ છે જેટલો મને છે. ઓફકોર્સ. સો આજનો આપણો ટોપિક છે સહુ પર એક સરખા લાગુ પડતા બ્રહ્માંડના નિયમો. આને રિલિજનને શું લેવા દેવા છે? પર્યુષણ વ્યાખ્યાનમાળા છે તો ધર્મ સંબંધી વાતો કરવાની છે આપણે. તો આ ટોપિક અને ધર્મને શું લેવા દેવા છે? બધું જ લેવા દેવા ધર્મનું આ ટોપિક સાથે જ છે.
આ બ્રહ્માંડમાં કુદરતના ધર્મના બંધાયા નિયમો છે. આ નિયમો ક્યારે પણ કોઈના માટે ચેન્જ ન થાય. કોઈ અવતારી પુરુષ આવે ને તો એના માટે પણ ચેન્જ ન થાય. તીર્થંકરનો આત્મા હોય ને તો એના માટે પણ ચેન્જ ન થાય. અને આપણા જેવા નોર્મલ માણસો માટે તો સવાલ જ નથી ચેન્જ થવાનો. આ નિયમો 24/7/365 આપણા પર લાગુ પડે છે. આપણે માનીએ કે ના માનીએ, જાણતા હોય કે ન જાણતા હોય, ભગવાનને માનતા હો કે ન માનતા હો, આસ્તિક હો કે નાસ્તિક હો, કાંઈ ફરક નથી પડતો. આપણું આખું જીવન જ આ નિયમો પર આધારિત છે. અને આપણે એ નિયમોના બારામાં કોઈ દિવસ ચર્ચા વિચારણા બહુ જ જવલ્લે સાંભળવા મળે છે. કયા નિયમો છે આ જે આપણા પર એક સરખા લાગુ પડે છે? એનો મતલબ આપણે જૈન હોઈએ તો પણ, મુસ્લિમ હોય તો પણ. મને એમ કહો, આગનો ધર્મ શું છે? બાળવું, જલાવવું. એમાં કોઈ મુસલમાન હાથ નાખે કે હિન્દુ હાથ નાખે કે જૈન હાથ નાખે, કાંઈ ફરક પડે? આગનું કામ જે એનો ધર્મ છે, એ નિયમ છે. એ નિયમથી જ જલાવે. આપણને પ્યાસ લાગે, તરસ લાગે તો શું પીએ આપણે? અને કોઈ આસ્તિક માણસ હોય કે કોઈ નાસ્તિક માણસ હોય, એ શું પીએ? આસ્તિક દૂધ પીએ ને નાસ્તિક પાણી પીએ? બધાએ જ પાણી પીવું પડે ને. આપણે ક્યાંક ગયા હોય ને આપણી પાસે પાણી ના હોય તો કશેક આપણે ઠંડા પીણાના 2-3 બોટલ્સ પીધા. એક પીધી, બહુ પ્યાસ હતી તો બીજી પીધી. કોઈ ત્રીજી આપશે ને તો કહેશે, ભાઈ આ નહીં, મને પાણી હોય તો આપ. બરાબર છે? આ કુદરતનો નિયમ છે. આ નિયમને આપણે ચેન્જ નથી કરી શકતા. એવી રીતે બ્રહ્માંડના અનેક નિયમો છે જે હું લિસ્ટ અત્યારે બોલીશ, એ થોડું ઇંગ્લિશમાં બોલીશ. આઈ એમ સો સોરી. હું એને ફટાફટ ગુજરાતીમાં કદાચ નહીં બોલી શકું, પછી ટ્રાન્સલેટ કરી નાખીશ. લો ઓફ ધ યુનિવર્સ, જે યુનિવર્સલ લોસ છે, લો ઓફ એટ્રેક્શન, લો ઓફ અટેન્શન, લો ઓફ એસોસિએશન, લો ઓફ મલ્ટિપલ રિટર્ન્સ, લો ઓફ અબન્ડન્સ, લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ, લો ઓફ attention, law of what you reap, what you sow. આ બધા લોસ છે અને આ લો કન્ટિન્યુઅસલી આપણા પર કામ કરી રહ્યા છે. એમાં જે એક લો બોલી હું, લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ, આને આપણે કર્મનો સિદ્ધાંત કહી શકીએ. અને જૈન ધર્મમાં કર્મના સિદ્ધાંત પર જેટલું વિવેચન છે ને જેટલી સમજ આપવામાં આવી છે એ ભાગ્યે જ બીજે કશે તમને જોવા મળશે. આપણા તો જે કર્મગ્રંથ છે ને, આખા સૂત્રો છે, જે ભણતા હશે એમને ખબર હશે, એમાં એટલી માઇન્યુટ લેવલ પર વાત કરેલી છે કર્મોની કે કોઈ જગ્યાએ તમે નહીં સાંભળ્યું હોય કે કર્મ કે આપણે જે મલ્ટિપલ રીતે બંધાય છે, જે જૈન ધર્મ કે છે, કરે, કરાવે ને અનુમોદે, બધાને કર્મ બંધાય. સાંભળ્યું છે? એ બીજે ક્યાંય તમને નહીં સાંભળવા મળે. જનરલી મારી પાસે શું છે, મારા વર્કશોપ્સ યુનિવર્સલ હોય તો બધી જ જાતના લોકો આવે. તો હું એ લોકોને પૂછું, કર્મ એટલે શું? આપણે બીજા બધા લોઝની વાત કરીએ છીએ પછી. પહેલાં લેટ અસ ટોક અબાઉટ ધ લો ઓફ કર્મ. ઓકે? એઝ આઈ સેડ, બહુ ડિફિકલ્ટ અને ગહન સબ્જેક્ટ છે આ, પણ આપણે એને બહુ સિમ્પલ રીતે સમજવાની કોશિશ કરીએ. વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ કર્મ? મને પ્લીઝ કોઈ જવાબ આપશો. કર્મ એટલે શું? કોણ બોલ્યું? હા, અવર એક્શન્સ. વેરી ગુડ. આપણા એક્શન્સ એ કર્મ છે. બીજું? વેરી ગુડ. અવર થોટ્સ. બીજું કાંઈ કર્મ હોઈ શકે? તમે કાલે જ બોલવાના છો. આપણે ક્ષમાપના કહીએ, તમે કીધું ને એક્શન્સ, તો આપણે એમ કહીએ છીએ કાયાએ કરીમ ઈચ્છામિ દુક્કડમ. શું બોલીએ છીએ? જોરથી બોલો.
મન વચન કાયાએ કરી મિચ્છામી દુક્કડમ કહીએ છીએ, રાઈટ? યસ, અવર વર્ડ્સ ઓલ્સો. સો આપણા ખાલી એક્શન્સ નહીં, જનરલી લોકોનું એવું જ માનવું હોય છે કે આપણે કરેલા કાર્યો એ આપણા કર્મ. અને જનરલી લોકો મને શું કહે કે પાસ્ટમાં કરેલા કાર્ય, મેં ગયા જન્મમાં જે કર્યું હશે એનું મને આજે ફળ મળે છે, એટલે મેં ગયા જન્મમાં જે કર્યું એ કર્મ, આ જન્મમાં જે કરો છો એ કર્મ નહીં. આ પળે જે કરી રહ્યા છો એ પણ કર્મ છે. અને કર્મ ખાલી એક્શન્સ નથી. આપણે છે ને જ્યારે કર્મ 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 શબ્દ યુઝ કરીએ ને તો આપણે છે ને આપણી સગવડ માટે યુઝ કરતા હોઈએ છીએ. જેવી રીતે આપણાથી કંઈ સારું થાય ને તો આપણે આમ કોલર ઊંચો કરીને કે આ મેં કર્યું, મારાથી આ થયું, મેં આમ કર્યું, મેં એમ કર્યું. અને આપણાથી જો કંઈ ખરાબ થઈ ગયું ને તો આમ મેંમાંથી તે કર્યું, આના લીધે થયું, પેલાના લીધે થયું, ફલાણું થયું ને ઢીકણું થયું. ઓલવેઝ આપણે શું કરવું હોય છે? બ્લેમ બીજા પર નાખવો હોય છે, રાઈટ? કોઈ ના મળે તો એને ન છોડતા. ભગવાનને મારી સાથે શું છે ખબર નહીં, કેમ મારી સાથે આવું કરે છે. પણ મોટાભાગના જૈનો એવું ના બોલે, કારણ કે ક્યાંક તો સમજ છે કે ભગવાન આપણા માટે કાંઈ નથી કરતા, ક્યાંક એ સમજ છે. તો શું કે ખબર નહીં કયા જન્મનું કર્મ છે જે સામે આવ્યું છે. એટલે આ જન્મમાં તો હું દૂધનો ધોયેલો છું, આ જન્મમાં તો મેં કાંઈ ખોટું કર્યું જ નથી, આ જન્મમાં તો હું પરફેક્ટ છું. ખબર નહીં કયા જન્મનું કર્મ. એટલે શું, બહાર કોઈ બ્લેમ કરવા માટે બકરો ના મળ્યો તો આપણે કર્મને દોષ આપી દીધો. સિમ્પલ, ઇઝી. પણ એ કર્મ કર્યું કોણે? કયા જન્મનું કર્મ બરાબર છે, પણ કર્યું કોણે? હવે આપણે આ કર્મ વર્ડને જો પોસ્ટમોર્ટમ કરીએ ને, આઈબ્રોઝ આમ થઈ ગઈ પોસ્ટમોર્ટમ શબ્દ સાંભળીને. કર્મ શબ્દનું પોસ્ટમોર્ટમ કરીએ. પોસ્ટમોર્ટમ કરીને આપણે જ્યાં પહોંચશું ને, જે આપણે કર્મને બી આપણે બ્લેમ કરતા હતા ને, હવે સેન્સ ઓફ રેસ્પોન્સિબિલિટી આવશે, જવાબદારીનું ભાન થશે આપણને. કર્મ એટલે ફક્ત આપણા એક્શન્સ નહીં, પણ આપણે બોલીએ છીએ જે વાચા આપણી, આપણા શબ્દો, વચન, એ પણ કર્મ છે. માનો છો ને? આપણી એક્શન્સ, આપણે બોલતા શબ્દો, વચન આપણું. અને બહુ નાની ઉંમરે એમને કીધું, બીજા ઘણા બધા મોટા બેઠા છે, કોઈએ કીધું નહીં કે આપણા થોટ્સ બી આપણા કર્મ હોઈ શકે. બહુ નાના છો તમે હજી, અને તમે કીધું, વેરી ગુડ, દેટ ઇઝ વેરી નાઇસ, કે આપણા વિચાર પણ આપણા કર્મ હોઈ શકે. મહાવીર સ્વામી ભગવાને કીધું ને, તું પળે પળે કર્મ બાંધે છે. આપણામાં બે શબ્દો આવે છે, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન. સાંભળ્યા છે? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન એટલે શું? અંદર ચાલતા, કન્ટિન્યુઅસ ચાલતા વિચારના વમન. પણ ખાલી વિચારના વમન નથી, બીજું બી કંઈક બહુ મહત્વનું ત્યાં જોડાય છે, જે આપણે અત્યારે ધીરે ધીરે સમજીએ. તો આપણા કરેલા કાર્ય, આપણા બોલેલા શબ્દો અને આપણે જે વિચાર કરીએ છીએ બધું કર્મ છે, રાઈટ? હવે કર્મ છે ને ક્યારેય ન્યુટ્રલ ના હોય, એ પોઝિટિવ કે નેગેટિવ હોય, એને ચાર્જિંગ હોય તો જ કર્મ. ન્યુટ્રલ હોય તો કર્મ જ નથી, તો નિષ્કર્મ છે આપણે. તો કર્મને ઓલવેઝ ચાર્જિંગ હોય, ક્યાં પોઝિટિવ ક્યાં નેગેટિવ. ઓકે, હવે સાયન્સ કહે છે આજે કે થોટ્સ આર ન્યુટ્રલ. વિચારો છે ને ન્યુટ્રલ છે, એ પોઝિટિવ કે નેગેટિવ નથી. તો વિચારને પોઝિટિવ કે નેગેટિવ કોણ બનાવે છે? એક એક્ઝામ્પલ છે કે આજે એક જણે વાંચ્યું કે આજે મનીષભાઈની જગ્યાએ મનીષાબેન આવવાના છે. ઓકે, કોઈ કે ગયા વર્ષે સાંભળ્યું હશે અને બોર થઈ ગયા હશે, તો કે અરે યાર, આ લોકોને આમ રિપ્લેસ કરવા તો મનીષાબેન જ મળ્યા. વિચાર શું છે? આજે વ્યાખ્યાન માળા કરવા માટે મનીષાબેન આવવાના છે. તો હસબન્ડે કીધું, અરે એમને બીજું કોઈ મળ્યું નહીં, એમને આ મનીષાબેનને જ બોલાવ્યા. કોને ખબર, આમ હાથ ઊંચા કરાવીને કરાવે છે, આ શું કરાવે છે ખબર નથી પડતી, કેમ આવે છે આ બેનને કેમ બોલાવ્યા? તો વાઈફ કહે છે, અરે વાહ, મનીષાબેનને બોલાવ્યા, મજા આવશે.
મને તો બહુ ગમ્યું હતું એમનું ગયા વર્ષે વર્કશોપ. હવે વિચાર શું હતો? વિચાર એક જ છે ને, બંને જુદી જુદી શું જોડ્યું? ભાવના જોડી, ઇમોશન જોડ્યું. કોઈને ગમ્યું, કોઈને ના ગમ્યું. થોટ્સ ન્યુટ્રલ હોય છે એવું સાયન્સ કહે છે. સો થોટ્સ કેનોટ જનરેટ કર્મ. કર્મ જનરેટ થવા માટે એને પોઝિટિવ કે નેગેટિવ ચાર્જિંગ જોવે છે, અને એ પોઝિટિવ નેગેટિવ ચાર્જિંગ આપણું ઇમોશન કરે છે, આપણા ફિલિંગ્સ કરે છે, આપણી અંદર જે ભાવ ઉત્પન્ન થાય છે એ એને પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ કરે છે. તો હવે મનના કર્મ એટલે વિચાર અને ભાવના, એ મનનું કર્મ થયું, રાઈટ? વચનનું કર્મ એટલે આપણા શબ્દો, અને કાયાનું કર્મ એટલે આપણા કાર્યો, રાઈટ? તો કર્મ એટલે શું? કાર્ય, વચન, વિચાર અને ભાવના, રાઈટ? સૂઈ ગયા કે જાગો છો? હવે સાયન્સ હજી એક વસ્તુ કહે છે, આ બધા આપણા મહાવીર સ્વામી ભગવાન બહુ મોટા સાયન્ટિસ્ટ થઈ ગયા. એમને તો 2500 વર્ષ પહેલાં આ બધી વાતો કીધી જે આજે સાયન્સ પુરવાર કરે છે. સો થેન્ક્સ ટુ સાયન્સ એન્ડ સાયન્ટિસ્ટ, એ લોકો એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સથી આજે એને પ્રૂવ કરે છે જે મહાવીર સ્વામી ભગવાન 2500 વર્ષ પહેલાં કહી ગયા. કે સાયન્સ એમ કે છે કે તમે મોઢામાંથી કાંઈ બોલો ને, કે તમે શરીરથી કોઈ એક્શન લો ને, એ પહેલાં તમારી અંદર એક વિચાર અને ભાવના દોડી જાય છે, અને એ ભાવના તમારી પાસે એ વસ્તુ કરાવે છે. તો મૂળ શું થયું કર્મનું? તમારું ઇન્ટેન્શન, તમારા ઇમોશન્સ, તમારી ભાવનાઓ. એટલે વિચાર અને ભાવના બીજ છે. તમારા વિચાર, તમારી ભાવના, એને મનનું કર્મ ઉત્પન્ન કર્યું, એને વચનનું કર્મ ઉત્પન્ન કર્યું, એને શરીરનું, કાયાનું કર્મ ઉત્પન્ન કર્યું. તો મૂળ કર્મ એટલે બીજું કાંઈ નહીં, મારા વિચાર, મારી ભાવનાઓ. હવે તમે એમ કહો કે ખબર નહીં કયા જન્મનું કર્મ છે, તો ઇઝી ટુ બ્લેમ, ટોપલો કશેક નાખી દીધો. પણ જેવું એમ કહો કે મારા જ વિચાર અને ભાવનાઓનું ફળ છે, સેન્સ ઓફ રેસ્પોન્સિબિલિટી આવે કે નહીં? અને બ્રહ્માંડના નિયમોની જ્યારે વાત કરીએ તો બ્રહ્માંડનો એક બહુ જ મહત્વપૂર્ણ નિયમ છે, વિથ રેસ્પોન્સિબિલિટી કમ્સ ધ પાવર, એન્ડ વિથ પાવર કમ્સ ધ રેસ્પોન્સિબિલિટી. ક્યારેય પણ પાવર એકલો નથી આવતો, જવાબદારીઓ આવે એની સાથે. અને ક્યારેય જવાબદારી એકલી નથી આવતી. જેના પર તમે જવાબદારી નાખો ને પાવર ઓટોમેટિક જતા રહે છે. બિઝનેસમાં ફાધરને શું કરવું હોય, યંગ પોતાનો છોકરો આવ્યો કામ કરવા, એટલે જવાબદારી બધી એને આપવી હોય, તું આ કરી આવ, આ કરી આવ, આ કરી આવ. પણ અકાઉન્ટ્સ, ચાવી મારી પાસે, એટલે પાવર મારી પાસે, જવાબદારી તારી પાસે. બ્રહ્માંડના નિયમ છે, જેટલી જવાબદારી સોંપતા જશો પાવર આપમેળે જતો જશે, આપમેળે. આ નિયમને કોઈ ઝુઠલાવી ના શકે. તો આપણે આ વસ્તુ સમજવાની છે કે કર્મ કર્મ કર્મની વાત કરીએ છીએ આપણે, પણ કર્મ એટલે એકચ્યુઅલમાં શું છે? મારા પોતાના વિચાર અને મારી પોતાની ભાવના. તો મારે અગર મને જે પણ જીવનમાં મળે છે એ બધું મારા કર્મોને આધારિત છે, એ તો મારે અહીંયા પ્રૂવ કરવાની જરૂર નથી ને. બધા જૈનો છો, જાણો જ છો આ વસ્તુને, રાઈટ? એ પ્રૂવ કરવાની જરૂર નથી મને. તો મને જે મળ્યું એ મારા કર્મના આધારે મળ્યું. તો મને જે મળ્યું મને ના ગમતું હોય તો મારે શું ચેન્જ કરવાનું? એક્ઝેક્ટલી, મારા વિચાર અને મારી ભાવના ચેન્જ કરવાની છે. અને એ વિચાર અને ભાવના ચેન્જ બાહ્ય કોઈ ક્રિયાકાંડથી થાય કે અંતરમાં જવું પડે? ભીતર જવું પડે ને. ભીતર જઈને પોતે જ ચેન્જ કરવા પડે કે કોઈ બીજું તમારું કરી શકે? તો હવે આ બ્રહ્માંડનો જે નિયમ છે એને ધર્મ સાથે લેવા દેવા છે કે નહીં? લેવા દેવા ખરું કે નહીં? મૂળ ધર્મ જ આ છે.
તમે જ્યારે તમારા વિચાર અને ભાવના બદલશો, તમારા શબ્દો આપમેળે બદલાશે. તમે જ્યારે તમારા વિચાર અને ભાવના બદલશો, તમારી એક્શન્સ, તમારા કાર્ય આપમેળે બદલાશે. અને આ ફક્ત તમે કરો છો એ કર્મ નથી, પણ કોઈ કરતું હોય, કોઈની પાસે આપણે કરાવીએ, એ પણ કર્મ છે, સારું કર્મ છે. હું અહીંયા ઊભી રહીને જો સારું બોલું અને મારું સારું કર્મ જનરેટ થાય તો એનું બહુ બધું પુણ્ય પંકજભાઈને, વિરલભાઈને અને આખી આ ટીમને મળે. સેમ લેવલનું પુણ્ય મળે એવું જૈન ધર્મ કહે છે. કારણ કે તમે કર્યું અને કરાવ્યું, અને જો તમે બધા અનુમોદો તો ઇક્વલ લેવલ ઓફ પુણ્ય તમારું પણ ઉપાર્જિત થાય. અને સેમ ગોઝ ફોર ધ ઓપોઝિટ. આ નિયમ છે, આ બ્રહ્માંડનો નિયમ છે. સેમ ગોઝ ફોર ધી ઓપોઝિટ. તમે સારું કર્યું, તમે જો ખરાબ કર્યું તો તમને પાપ લાગે. તમે જો કોઈ પાસે ખરાબ કરાવ્યું તો એણે કર્યું પણ પાપ તમને એટલું જ લાગ્યું. અને ખાલી જોઈને, ખાલી એની અનુમોદના કરીને તો પણ એના પાપનો પોટલો તમે વોરી લીધો. આ જૈન શાસ્ત્ર કહે છે કે કર્મ ખાલી કરીએ એટલું જ નહીં, કરીએ, કરાવીએ અને અનુમોદીએ, બધું કર્મ છે. હવે આ જે આપણા નિયમો છે ને, યુનિવર્સલ લોસ છે ને, જે આપણા, હું એમ કહું કે જૂની ભારતીય સંસ્કૃતિની વાત કરીએ આપણે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં આ નિયમોની વાત ચાલે છે. આ જ નિયમોને અડધા પડધા સમજીને કે એમાંથી ખાલી મૂળ કાઢીને જે યુઝ કરવું હોય એટલું યુઝ કરીને આજે વેસ્ટર્ન વર્લ્ડમાં એટલી દુકાનો ચાલે છે કે જેનું નામ નથી, જેનું આપણે એનું કંઈ કહી શકીએ એમ નથી. એક ખાલી લો, ફર્સ્ટ લો ઓફ એટ્રેક્શન, આના કેટલા ક્લાસ ચાલે છે ગૂગલ સર્ચ કરીને જોજો. ઘરે જાઓ ને તો ગૂગલ સર્ચ કરજો, લો ઓફ એટ્રેક્શન પર કેટલા ક્લાસ ચાલે છે. હવે ધ સિક્રેટ કરીને એક મૂવી આવી હતી, યુ કેન હીલ યોર લાઈફ કરીને. લુઈઝ, આઈ રિસ્પેક્ટ હર અ લોટ ફોર વોટ વર્ક શી હેઝ ડન. કમેન્ડેબલ, અમેઝિંગ વર્ક શી હેઝ ડન. લુઈઝે એમને જે કામ કર્યું અને એમને જે બુક્સ લખી છે અમેઝિંગ છે. પણ એમને એક વાત એવી કીધી કે લો ઓફ એટ્રેક્શન એટલે તું જે વિચારે ને એ તું તારી પાસે ખેંચે છે. સાચી વાત છે. લો ઓફ એટ્રેક્શન એટલે તમે જે વિચાર કરો ને એ તમે તમારી પાસે ખેંચો છો. એ જૈન શાસ્ત્ર બી કહે છે કે પૂતગલ પરમાણુ તું તારી પાસે ખેંચે છે. આ દુનિયામાં બધા જ પૂતગલો, કેટલા બધા પૂતગલો છે, એમાંથી તું કયા પૂતગલ તારી પાસે ખેંચીશ એ કોણ ડિસાઈડ કરે છે? તું તારા વિચાર અને ભાવનાની ફ્રીક્વન્સીથી. એટલે જૈન શાસ્ત્ર વિચારોથી ડીપર જાય છે. જૈન શાસ્ત્ર લેશિયાની વાત કરે છે, અધ્યવસાયની વાત કરે છે. આ વાતો તો આ લોકો પાસે છે જ નહીં. થોટ્સ અને ફિલિંગ્સ, થોટ્સ એન્ડ ઇમોશન્સ, બસ આ બે વાત કરે છે. પણ આપણી પાસે તો વિચાર સાથે, ભાવના સાથે, લેશિયા સાથે, અધ્યવસાય સુધીની વાતો છે, સટલ લેવલની વાતો છે. તો એક બુકમાં એમ લખ્યું છે, થિંક, બિલીવ એન્ડ રિસીવ. એટલે તમે વિચારો, તમે તમારી પાસે ખેંચો, બિલીવ કરો કે મને મળી ગયું છે, અને રિસીવ કરી લો. ઓકે, આ ફર્સ્ટ લો છે, લો ઓફ એટ્રેક્શન. ઓકે, પણ કોઈ પણ વસ્તુ તમને મળે, સારી કે ખરાબ, એના માટે તમારું એક કર્મ બંધાવવું જોઈએ ને પહેલાં. સારું કર્મ તો સારું કર્મ અને ખરાબ કર્મ તો ખરાબ કર્મ. તો કર્મ બંધાવવામાં લો ઓફ એટ્રેક્શન પછી બીજા બે લો લાગે છે. એ લોઝની કશે વાત જ નથી. બહુ વેસ્ટર્ન રાઇટર્સને વાંચ્યા છે મેં, ઘણા બધા વેસ્ટર્ન રાઇટર્સનું વર્ક મેં સ્ટડી કર્યું છે. આ બીજા બે લોની વાત ક્યાંય છે જ નહીં, જે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ઠોસમાં લખેલા આપણા શાસ્ત્રોમાં છે. લો ઓફ એટ્રેક્શન એટલે શું? તમે વિચાર્યું, તમે એ એનર્જીને તમારી પાસે ખેંચી, પણ એ એનર્જી આવી તમારી પાસે ગેશિયસ સ્ટેટમાં. બહુ વર્ષો થઈ ગયા ફિઝિક્સ ભણીને, રાઈટ? 3 સ્ટેટ્સ ઓફ મેટર યાદ છે? જોરથી બોલો. યસ, સોલિડ, લિક્વિડ
ગેસ, રાઈટ? હવે મને ગાડી જોતી હોય અને ગેસિયસ સ્ટેટમાં છે, એનર્જી લેવલ પર મારી પાસે ગાડી છે, એ ગાડી હું ચલાવી શકું? એ ગાડી મને કયા સ્ટેટમાં જોવે? સોલિડ. તો ગેસને સોલિડ બનાવવાનું જે પ્રોસેસ છે એને શું કહેવાય? પ્રોસેસ ઓફ આ શબ્દ જે કે એને વિરલભાઈ સ્પેશિયલ પ્રાઇઝ આપજો આજે. બે પ્રોસેસ છે. સોલિડને ગેસ બનાવવાની એક પ્રોસેસ છે અને ગેસને સોલિડ બનાવવાની બીજી પ્રોસેસ. યસ, વેરી ગુડ. તમારું નામ? રેખાબેન. વાવ. સોલિડથી ગેસ કોઈ વસ્તુને કરવી હોય તો એને પ્રોસેસ ઓફ ઇવોપરેશન કહેવાય. બાષ્પીભવન થાય ને, જે સોલિડ હોય એ વસ્તુનું વરાળ થઈ જાય અને વરાળને સોલિડ કરવાની પ્રોસેસને પ્રોસેસ ઓફ કન્ડેન્સેશન. કન્ડેન્સેશનમાં શું થાય? વરાળ હોય ને એ પાણી થાય ને પાણીમાંથી બરફ થાય. જો બરફ હોય એ જ વસ્તુ બરફના રૂપે તમે હાથમાં પકડી શકો, પણ એ એના સેકન્ડ સ્ટેટમાં જાય લિક્વિડ તો તમે જોઈ શકો, એને યુઝ કરી શકો, પણ હાથમાં પકડવું મુશ્કેલ થાય અને એ વરાળ થઈ જાય તો તમે પકડી નથી શકતા, રાઈટ? તો એ જે પ્રોસેસ છે ને આખું, તો પેલું લો ઓફ એટ્રેક્શનથી આપણે વરાળ રૂપે વસ્તુને ખેંચી, પણ એને સોલિડ બનાવી હોય ને તો બીજો લો લાગે છે. સેકન્ડ લો છે લો ઓફ અટેન્શન. આપણે બહુ નાના હતા, નર્સરીમાં ટીચરે કીધું 2 કપ લઈ આવો, બંનેમાં માટી નાખો, બંનેમાં ઘઉં નાખો. એકને છે ને ટેબલ નીચે કે ફ્રીજ નીચે મૂકી દેજો અને બીજાને છે ને તમે બારી પર રાખજો અને બારી પાસે જેને રાખો ને એને પાણી આપજો, જોજો કે એને સનલાઇટ મળે. હવે 1 અઠવાડિયા પછી બંને કપ લઈ આવે તો ઘાસ શેના પર ઉગ્યું હોય? બધાને ખબર છે, રાઈટ? ઓબ્વિયસલી બારી પર જે છે એના પર ઘાસ આવ્યું છે, જે ફ્રીજ નીચે છે એમાં ઘાસ થોડી ઉગ્યું છે. કેમ? આ બ્રહ્માંડના નિયમને સમજવું બહુ જરૂરી છે આપણને. કેમ? કારણ કે આને ધ્યાન ન મળ્યું, આને ધ્યાન મળ્યું. આને કેર મળી, આને કેર ના મળી. આને પ્રેમ મળ્યો, આને પ્રેમ ના મળ્યો. ખ્યાલ આવ્યો? લો ઓફ અટેન્શન શું કે છે? એને બધું જ મળ્યું જેનાથી એ ઉગી શકે અને આને કાંઈ ના મળ્યું. તો લો કહે છે કે તમે જેને ધ્યાન આપો ને, તમે જેને પ્રેમ આપો ને, તમે જેને કેર આપો ને, એ તમારા જીવનમાં વધે. આ લો છે. આ લો તમે જૈન હો કે નોન જૈન હો ફરક નથી પડતો. તમે ભગવાનને માનો કે ન માનો ફરક નથી પડતો. આ લાગવાનો જ છે તમારા જીવનમાં. તમે ધ્યાન આપ્યું એટલે ઉગવાનું જ છે અને તમે જેને ઇગ્નોર કર્યું એ આપમેળે ખતમ થવાનું છે. અહીંયા ડિવાઈડ થાય, અહીંયા મલ્ટીપ્લાય થાય, રાઈટ? હવે મને એમ કહો, જીવનમાં સારી વસ્તુઓ ઉપર ધ્યાન છે કે ખરાબ વસ્તુઓ ઉપર ધ્યાન છે? જીવનમાં જ્યાં તકલીફો છે એના પર જ ધ્યાન વધારે છે કે જે સારું થાય છે એના પર? એક સારો જોક તમને કહું ને તો એકવાર હસશો, બીજી વાર ખડખડાટ હસશો, ત્રીજી વાર થોડું હસશો, ચોથી વાર કહેશો આ પાગલ છે કે કેટલી વાર એકની એક વાત પર કેટલી વાર હસી શકે? આપણે એકની એક વાત માટે કોઈને કેટલી વાર થેન્ક યુ કહી શકીએ, રાઈટ? પણ કમ્પ્લેન આપણે એક જ વસ્તુ માટે હજારો વાર કરી શકીએ એવી સાયકોલોજી ડેવલપ કરી લીધી આપણે, રાઈટ? કમ્પ્લેન આપણે એકની એક વાત પર 50 વાર કરી શકશું, 50 વર્ષ સુધી બી કરી શકશું. 50 વર્ષ પહેલાં તમને ખબર છે ને ત્યારે મારી સાથે શું કર, આ બધા સ્કૂલના ફ્રેન્ડ્સ છે ને, અમુક વસ્તુ યાદ હશે, 2 ભેગા થઈને ત્રીજાની એ ખબર ત્યારે આવું કરતો. સાચું? જૂની વાતો પર બી કમ્પ્લેન કરી શકીએ છીએ 50 વાર. ઓબ્વિયસલી આપણા જીવનમાં શું વધવાનું છે? હવે આપણે બધા નિયમને આધારિત છીએ.
તમે જે વિચારો છો ને જે ફીલ કરો છો ને એ સતત તમારી પાસે તમે ખેંચી રહ્યા છો, અને જેને ધ્યાન આપો છો એ સતત તમારા જીવનમાં વધી રહ્યું છે. અને પછી ત્રીજો નિયમ લાગુ પડે છે, નિમિત્તનો સિદ્ધાંત, લો ઓફ એસોસિએશન. નિમિત્તનો સિદ્ધાંત એટલે તમને પછી અમુક અનુભવ આવવા માટે બહાર કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ નિમિત્ત બને છે, કોઈ જગ્યા નિમિત્ત બને છે, અને નિમિત્તથી તમે એ વસ્તુ ખેંચી કાઢો છો તમારી તરફ. પણ આપણે બ્લેમ કોને કરીએ? મેં કરેલા ખોટા વિચારોથી મેં એનર્જી ખેંચી, મેં એને ધ્યાન આપ્યા કર્યું એટલે એને મેં વધાર્યું. પણ પછી મારે જ્યારે એ વસ્તુ ઘટના બની જાય મારી સાથે, તો બ્લેમ મારે કોને કરવાનું? પેલાએ કર્યું, પેલાએ કર્યું. આના લીધે પ્રોબ્લેમ છે. જૈન ધર્મ કેટલું પોકારીને કહે છે કે બાહ્ય જીવનમાં કોઈ તમારું ખરાબ ન સારું કશું કરી શકતું નથી, બધું નિમિત્ત માત્ર છે. સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? પણ આ નિયમ તરીકે સાંભળ્યું, લો તરીકે સમજ્યા કે આ બ્રહ્માંડનો નિયમ છે. આ નિયમ ચેન્જ ના થાય. નિમિત્ત બની અને કોઈને કોઈ રીતે તમને એ કર્મ ફેસ કરવાનું આવે, અને એ જ્યારે કર્મ ફેસ કરવાનું આવે ત્યારે બી પાછો એક ચાન્સ હોય. મહાવીર પ્રભુ કહે છે, તારા કર્મ એટલા નથી જેટલું એને તું સંવર્ધન કરે છે. એનો મતલબ એક જ કર્મને તું મલ્ટીપ્લાય કરે છે, એક જ કર્મને વારે વારે ભોગવે છે. કર્મ તે પાપ એક જ કર્યું, પણ તને એને ખતમ કરતા, એની નિર્જરા કરતા ન આવડી, તેનું સંવર્ધન કર્યું. નિર્જરા થવી જોતી હતી. તો જ્યારે આવે ત્યારે ક્ષમતા રાખીને રેસ્પોન્સિબિલિટી લઈએ, then you get the power to heal, રાઈટ? એ વસ્તુને નિર્જરા કરવાની તમને પાવર મળે. જવાબદારી લો તો, નહીતર કેવી રીતે? નિયમ છે, જવાબદારી લો તો નિર્જરા થશે. અને જો બ્લેમ ગેમમાં જ અટકશો તો આનું સંવર્ધન થશે, મલ્ટીપ્લાય થશે. ઘણા લોકો મારી પાસે આવ્યા અને કે आपको पता नहीं बचपन से मेरे साथ यही होता आ रहा है. क्या होता आ रहा है? जब बच्चा था, जो खिलौना मुझे अच्छा लगता था, माँ खींच के मेरे छोटे भाई को दे देती थी. वो छोटा है ना, तू बड़ा है ना, तू समझ. हर बार मुझे जो पेंसिल अच्छी लगती है उसको मिल जाती थी, बुक अच्छी लगती है उसको मिल जाती थी. यहाँ तक मनीषा जी हद तो वहाँ हुई कि जो लड़की मुझे पसंद आई ना, शादी मेरे भाई की हुई उससे. આ સાચી વાત કહું છું. મારા વર્કશોપ્સમાં શેર કરેલા લોકો જે શેર કરે છે એની વાત કહી રહી છું કે મને પસંદ આવીને એ છોકરી સાથે એના લગ્ન થયા, અને અત્યારે તો મને એટલું બધું અંદરથી ગુસ્સો આવી ગયો છે, કારણ કે જે બંગલો મને બહુ ગમ્યો ને હૈદરાબાદના બંજારા હિલ્સ એરિયામાં, એ મારા ભાઈને મળી ગયો. હંમેશા નાનપણથી આ જ થતું આવ્યું છે. કેમ આવું થાય? કોણ જવાબદાર? પછી જ્યારે વર્કશોપમાં નિયમો સમજમાં આવે, લોસ સમજમાં આવે અને ખબર પડે કે અચ્છા હું અત્યાર સુધી આ લોની અગેન્સ્ટ ચાલતો હતો, એટલે મારી સાથે આવું થઈ રહ્યું હતું. હવે હું લોની ફોર સાથે ચાલીશ, લોઝને સમજીને ચાલીશ. લોઝ તમને ખબર છે, ખાલી 3 મહિનાની પ્રેક્ટિસ, હમણાં જ બનેલી લાસ્ટ 3 મંથ્સની અંદર બનેલી ઘટના કહું છું. એક લેડી મારી પાસે આવી અને મને કે મેં તમારું આ નામ સાંભળ્યું છે અને મેં આ બધું જાણું છું, તમે આ બધું કરો છો, મને પાર્કિન્સન્સ થયું છે, તમે મને એ રિવર્સ કરવામાં હેલ્પ કરશો? મેં કીધું મેં અત્યાર સુધી પાર્કિન્સન્સ પર કામ નથી કર્યું, એટલે હું કોઈ ગેરંટી નથી આપતી કે તમને મટી જશે, પણ હું રસ્તો બતાડીશ. જો તમે ચાલશો, તમારે ચાલવાનું છે, હું ખાલી બતાડીશ રસ્તો, તમે ચાલશો તો તમારે મને પ્રૂવ કરીને બતાવવાનું છે કે જો મનીષાબેન પાર્કિન્સન્સ બી રિવર્સ થાય છે. અને જ્યારે રિવર્સ થશે ને ત્યારે એ પણ કહું તમને કે મને આશ્ચર્ય નહીં થાય, કારણ કે મેં 18 વર્ષથી હું આજે વર્ક કરી રહી છું, એવી વસ્તુઓ રિવર્સ થતાં જોઈ છે
કે હું શું કહું તમને, જે મેડિકલ સાયન્સ કે ને કે આ ક્યારેય રિવર્સ ન થાય. 50 વર્ષ જૂનું થાઇરોઇડ રિવર્સ થઈ જાય, 8 વર્ષ જૂનું આર્થરાઇટિસ રિવર્સ થઈ જાય. કેવી રીતે થાય? કેમ? કારણ આ થયું કેમ? કારણ કે આપણે લોની અગેન્સ્ટ ચાલતા હતા. હવે લો સમજમાં આવી ગયા, નિયમ સમજમાં આવી ગયા, એની સાથે કામ કરવા માંડ્યા લોઝને. અને એ લેડીએ જસ્ટ લાસ્ટ વીક મને ફોન કરીને કીધું છે, આઈ કાન્ટ થેન્ક યુ ઇનફ. એના ટ્રેમર્સ બંધ થઈ ગયા, ટ્રેમર્સ બંધ થઈ ગયા. બોલો, એ સાડી નહોતા પહેરી શકતા, એ ડ્રાઈવ નહોતા કરી શકતા, બધું જ કરવા માંડ્યા. આ કમાલ કોણે કરી? આ કમાલ મનીષાની નથી, આ કમાલ સમજની છે, આ કમાલ જ્ઞાનની છે, જ્ઞાનની ધારાની છે. અને એ કમાલ એ લેડીની છે જેણે આ ફોલો કર્યું. મને 30 કલાક જોવે બેન, એના માટે મને 30 કલાક જોવે. 30 કલાકમાં આખો રસ્તો સમજાય. હા, હું તમને હરેક વખતે એક ટેકનિક કરાવવાની કોશિશ કરું છું. જે ટેકનિક્સ હું શીખડાવું છું, જેનાથી આ બધું થાય છે, એ ટેકનિક હું આપણે ઇફ આઈ એમ નોટ રોંગ, આ 4થું કોન્સિક્યુટિવ યર છે મારું, અહીંયા 4th કોન્સિક્યુટિવ યર છે. તમે મારું ફર્સ્ટ યરથી જોતા આવો, મેં હરેક વાર એક ટેકનિક સમજાવી છે. હું અત્યારે તમને આ બ્રહ્માંડના નિયમોની વાત કરું છું, તો એ નિયમોને અનુકૂળ કેવી રીતે કરવું એ ટેકનિક હું તમને છેલ્લે કરાવીશ જ, કરાવીને જ જઈશ. જરૂરી છે, કારણ કે તમને મેં કહી તો દીધું, તમને ખબર તો પડી, અચ્છા બ્રહ્માંડના આવા નિયમો છે જે આપણા પર લાગુ પડે છે. હવે આપણે એને રિવર્સ કેવી રીતે કરવા? તો અનેક લોઝ છે જે લો આપણા પર કામ કરી રહ્યા છે. તો જ્યારે બહાર નિમિત્ત દેખાય, આપણા દુઃખના કારણો દેખાય, પ્લીઝ એ દુઃખના કારણોને જોવાનું બંધ કરો, આંખો બંધ કરો ને જવાબદારી લો કે આ મેં કર્યું છે મારા જીવનમાં ઉત્પન્ન. કેવી રીતે? લો ઓફ કન્ડેન્સેશનથી. ખાલી પહેલાં એના વિચાર હતા, પછી એના માટે કન્ટિન્યુઅસ કમ્પ્લેન એને કાંઈક ને ક્યાંક નેગેટિવ ધ્યાન આપીને એને વધારી દીધું, અને હવે એ કન્ડેન્સ થઈને એક નિમિત્ત બનીને મારી પાસે આવ્યું. તો હવે રિવર્સ કરવું હોય તો શું કરવાનું? કન્ડેન્સેશન પ્રોસેસ થઈ ગઈ, સોલિડ કરી નાખ્યું, એક્સપિરિયન્સમાં આવી ગયું, પણ નથી જોતું, તો એવોપરેટ કરવાનું. બીજું શું કરવાનું? ટ્રેમર્સ સોલિડ થઈ ગયા, એને એવોપરેટ કરવાની પદ્ધતિ કરવાની ને, રિવર્સ કરવાનું એને. તો એ એપ્લિકેશન આપણી જીવનમાં આપણે કરવી પડશે. અને આ આપણે કોઈ બી જપ તપ ક્રિયા આ બધું કરીએ છીએ, એ બધું સારું છે, પુણ્યના ઉપાર્જન માટે બહુ સારું છે, પણ એ તમારી લાઈફમાં વસ્તુઓને રિવર્સ આઈ ડાઉટ કે કરી શકે. અને કરી શકે તો એમાં એક નિયમ લાગે પાછો, લો ઓફ અટેન્શન એન્ડ ઇન્ટેન્શન. તમે બોલ્યા લો ઓફ અટેન્શન અને ઇન્ટેન્શન એટલે શું? આ લો શું કહે છે ખબર? તમે જે વસ્તુને ધ્યાન આપો ને, અને પછી તમારા મનની અંદર ભાવ ક્રિએટ કરો ને કે આ વસ્તુ આમ થાય, આ એનર્જી અહીંયા જાય, એ ત્યાં જ જાય, એ જ ડાયરેક્શનમાં જાય, અને એ જ ડાયરેક્શનમાં એ વસ્તુ વધે, ક્રિએટ થાય. સો એઝ અ ક્રિએટર હી ઇઝ એવરીથિંગ. આ બી નિયમ છે. તમારા જીવનમાં પરમાત્મા ન કંઈ આપે છે, ન કંઈ તમારી પાસે લે છે. જૈન થઈને તો પ્લીઝ આવું માનતા હો તો આ માન્યતામાંથી બહાર આવજો કે મારો મહાવીર મને કંઈ આપી દેશે, મારો આદિનાથ મને કંઈ આપી દેશે. પ્લીઝ કમ આઉટ ઓફ ધોઝ થોટ્સ. તમે તમારા પરમાત્માનું અપમાન કરી રહ્યા છો, એમને જે રસ્તો બતાડ્યો મોક્ષ માર્ગનો એનું અપમાન કરી રહ્યા છો. એ કોઈ દિવસ કોઈને કાંઈ આપતા નથી. એ જ્યારે વિચારતા હતા ત્યારે અભય દયાળમના જે આશીર્વાદ એમના મનમાંથી નીકળતા હતા, એ વાઇબ્રેશન્સ આજે પણ છે દુનિયામાં. અને એમના નામ સ્મરણથી આપણને વાઇબ્રેશન્સ મળે છે જે આપણને હીલ કરી શકે છે. બાકી એ મને આપે, એ કોઈ રાજા નથી કે જેની ખુશામત કરી એને મને આપે. એ આપે તો બધાને જ આપે એક સરખું. હવે આ પણ લો છે કે તમે તમારી પાસે એટલું જ ખેંચી શકો જેટલી તમારી કેપેસિટી હોય. અહીંયા 10 મેગ્નેટ પડ્યા છે.
હું ઉપરથી પિન્સ નાખું છું. એકમાં 10 ચીપકી, એકમાં 10,000 ચીપકી, એકમાં 50 ચીપકી, એકમાં 500 ચીપકી. આપવાવાળાએ તો સરખું આપ્યું હતું ને, ફરક કેમ પડ્યો અહીંયા? જેની જેટલી એટ્રેક્ટ કરવાની કેપેસિટી. તો એઝ અ ક્રિએટર હી ઇઝ એવરીથિંગ, બટ એઝ ચૂઝર્સ વી આર એવરીથિંગ. એક સિમ્પલ, તમે ઝારાના સ્ટોરમાં જાઓ, ક્રિએટરે બધું ક્રિએટ કરીને રાખ્યું છે, બહુ બધી વસ્તુઓ છે. ઓકે, તમે જ્યારે બહાર નીકળો ને તમારી થેલીમાં શું હોય? તમે જે ચૂઝ કર્યું એ હોય, રાઈટ? તમે જે ચૂઝ કર્યું એ તમારી થેલીમાં આવે અને તમે લઈને બહાર નીકળો. આ વસ્તુ ટ્રુ છે વિમેન માટે, કે તમે જે ચૂઝ કર્યું એ. મેન માટે તો એની વાઈફે જે ચૂઝ કર્યું એ જ હોય. સોરી, આમાં બ્રહ્માંડનો નિયમ બી કાંઈ નથી કરી શકતું. હા, એટલે લેડીઝની થેલીમાં એ હોય જે એ ચૂઝ કરે, પણ બિચારા જેન્ટ્સની થેલીમાં બી એ જ હોય જે એને લેડીએ ચૂઝ કર્યું હોય. હવે એમાં તો આપણે કાંઈ ખબર નહીં, આમાં તો બ્રહ્માંડનો નિયમ બી કેવી રીતે લગાડો મને નથી ખબર. સો જોક્સ અપાર્ટ, આઈ વોઝ ટેલિંગ, એઝ ચૂઝર્સ વી આર એવરીથિંગ. આ બ્રહ્માંડમાં બધી જ જાતના પૂતગલ પરમાણુઓ છે. તમે તમારા કર્માંડ શરીરમાં શું ખેંચો છો એ તમારા અધ્યવસાય, તમારી લેશ્યા, તમારા વિચાર, તમારા ભાવ પર આધારિત છે. તો આપણે સુધારવાનું શું છે, બહાર કે અંદર? તો ભીતર કામ કરવું પડશે, રાઈટ? બસ એવરી લેક્ચરનું મારું એન્ડ આ જ વસ્તુથી કરું છું હું, કે કામ અંદર કરવું પડશે. ભીતર તમને જવું પડશે, તમારે જ જવું પડશે, કોઈ બીજું જઈ નહીં શકે. બીજો બ્રહ્માંડનો લો છે લો ઓફ અબન્ડન્સ. એટલે આ બ્રહ્માંડમાં ક્યારેય કોઈ વસ્તુ ઓછી છે જ નહીં. તમારા જીવનમાં જો ઓછપ લાગતી હોય તો કમી તમારા વિચારમાં છે. ગરીબ તમારા વિચાર છે. ગરીબી બ્રહ્માંડમાં ક્યાંય છે જ નહીં. જો આ વસ્તુને પ્રૂવ કરવાની એક સિમ્પલ ટેકનિક કહું, કે આ વખતે ઓછો વરસાદ આવ્યો એમ કહીએ, સમજો. તો ઓછો વરસાદ આવ્યો હોય એના બૂંદ તમે ગણી શકો છો? ગણી શકો છો? એમ કે ઝાડ બહુ ઓછા થઈ ગયા અત્યારે ધરતી પરથી, પણ ઓછા થયેલા ઝાડ બી ગણી શકો છો? અરે છોડો, તમારા ઘરની સામે એક ઝાડ છે ને, એના ખાલી પત્તા ગણીને કહી દો. એટલું પુષ્કળ. આ પુષ્કળતાનો સિદ્ધાંત છે. આ બ્રહ્માંડમાં બધું પુષ્કળ છે. જ્યાં તમને કમી લાગી રહી છે એ કમી તમારા વિચાર, તમારી ભાવનામાં છે. ક્યાંક કરેક્શન કરવાની જરૂર છે. ગરીબ તમારા વિચાર છે. ઇટ ઇઝ પોવર્ટી કોન્શિયસનેસ. વેન યુ શિફ્ટ ટુ પ્રોસ્પેરિટી કોન્શિયસનેસ, એવરીથિંગ. અને છે ને, આમાં સીમા તો છે જ નહીં ને. કરોડો રૂપિયા હોય ને, એને મનમાં એવું લાગી શકે કે મારી પાસે ઓછું છે. અને કોઈ થોડા લાખ રૂપિયા લઈને બેઠું હોય ને, એને એમ થાય બસ મારા જીવન પ્રવાહ માટે ઇનફ છે. સો સંતોષ ધન જે વસ્તુ છે એ તો અલગ જ વસ્તુ છે, આવી ગઈ. તો અબન્ડન્સનો સિદ્ધાંત. હવે જે કોઝ એન્ડ ઇફેક્ટની એક વાત કહી તમને અંદર લઈ જાઉં હું. તમને એક તપેલી પાણી આપ્યું, તમને જોઈએ છે બરફ, અને તમે મૂકી દીધું એ તપેલી ગેસ ઉપર. જો પંકજભાઈ, આવા વિદુર લોકો સામે બેઠા હોય, કાંઈ બહુ કહેવાની જરૂર ના પડે, એમને એમ સમજી ગયા. ગેસ પર મૂકી દીધો. હવે શું થશે? એનો વરાળ થશે, રાઈટ? સો વોટ ઇઝ ધ કોઝ? ધ કોઝ ઇઝ કે આઈ શુડ હેવ પુટ ધીસ ઇન અ ફ્રીઝર, આઈ હેવ પુટ ઇટ ઓન ધ ગેસ. તો શું થયું? એનું વરાળ થવા માંડી. હવે આપણે શું કરીએ છીએ? તું વરાળ કેમ થાય છે? અરે પાછો મને તો બરફ જોઈએ છે. તું વરાળ કેમ થાય છે? તું વરાળ. આવું ગાણ પણ આખી જિંદગી કરીએ છીએ આપણે. આપણે ઇફેક્ટ પર કામ કરીએ છીએ, કોઝ પર નહીં. આપણા હાથમાં ક્યાં છે બાજી? કોઝ. કોઝ રોંગ કર્યો ને, ઇફેક્ટમાં આપણા હાથમાં નથી. ઇફેક્ટ આવ્યા પછી તમારા હાથમાંથી બાજી ગઈ. તો
ગઈકાલ સુધી આપણા જે વિચાર, ગઈકાલ એટલે તમારા બધા ભવો ગણી લો, જે બી ગણવું હોય, ગઈકાલ સુધીના જે વિચાર અને ભાવના હતી આપણી, એ બીજ એના આજે ફળ થયા. હવે એ ફળને ચેન્જ કરવાની કોશિશ એ મૂર્ખામી છે. ફળ કડવું આવ્યું, બીજ કડવા નાખ્યા હતા, ફળ કડવું આવ્યું. હવે એ ફળવા, અરે તું નેક્સ્ટ સિઝન તો હું અહીંયા આગળ છે ને આટલા જાપ કરાવીશ, આવો યજ્ઞ કરાવીશ, આવા હોમ હવન કરાવીશ, આવી પૂજા કરીશ, હું આટલા સહસ્ત્ર નામ કરીશ, તું નેક્સ્ટ સિઝનમાં આંબો થઈને આવજે. આવે એનામાં પછી આપણે સેક્રિનના ઇન્જેક્શન મારીએ, એ કડવું ફળ મીઠું થાય નેચરમાં, તો ત્યાં કશું કરી શકે, ઇફેક્ટ છે, કોઝ અહીંયા છે, તો અહીંયા ના પાછળ જઈ શકીએ, કોઝને ચેન્જ નથી કરી શકતા, ન પ્રેઝન્ટમાં ઇફેક્ટને ચેન્જ કરી શકીએ. તો શું કરવાનું? એક્સેપ્ટન્સ ઇઝ ધ કી. સ્વીકાર ભાવ. જીવનમાં બધું જ પરફેક્ટ નથી, એનો સ્વીકાર કરી લો. કારણ કે મેં પહેલાં કયા કર્મ કર્યા, કેવી રીતે કર્યા, મને નથી ખબર. પતી ગયું. હવે એના ઝાડ આવી ગયા, ફળ આવી ગયા. શું કરવાનું? એક્સેપ્ટ કરીએ તો શું થાય ખબર છે? કમાલની વાત, જે મહાવીર પ્રભુએ કીધી, સંવર્ધન ના થાય. એ ઝાડમાં જે ફળ આવે ને બધા સુકાઈ જાય, તો એ બીજ કોઈ જમીન પર પડે નહીં, એ બીજમાંથી બીજું ફળ થાય નહીં, બીજું ઝાડ થાય નહીં, બીજા ફળ થાય નહીં, સુકાઈ જાય. તો ત્યાં તમે કામ કરી શકો છો એક્સેપ્ટન્સથી. પણ તમારા હાથમાં આજે એક ઓર બાજી છે ને, આજની તારીખમાં તમે જે છેલ્લા 3 વર્ષથી મને સાંભળી હોય એને ખબર હશે, એક દિવસમાં આપણે 60,000થી વધારે વિચાર કરીએ છીએ એવું સાયન્સ કહેશે આજે. અને એમાં જો 10% ભાવના આપી હોય તો 60,000ના 10% તો 6,000 બીજ આજે નાખો છો તમે, આજની તારીખમાં. અને સાયન્સ એવું કહે છે 90% નેગેટિવ નાખીએ છીએ આપણે. સાયન્સ કહે છે આવું કે 90% ઓફ ધ પીપલ પુટ 90% નેગેટિવ. તો ત્યાં સુધરી જઈએ, ચૂઝ કરીએ સીડને બરાબર, કારણ કે આ કોઝ છે. તો અહીંયા જે બીજ નાખીએ છીએ એના પર જાગૃત થઈ જઈએ, રાઈટ ટાઈપના સીડ્સ ચૂઝ કરીને નાખીએ, તો કાલે ફળમાં કંઈ ઇફેક્ટમાં કંઈ મહેનત કરવાની જરૂર છે? આપમેળે ફળ તો મીઠા આવવાના જ છે, રાઈટ? તો ન કામ તમે ફ્યુચરમાં કરી શકો છો, ન કામ તમે પાસ્ટમાં કરી શકો છો, કામ તમે પ્રેઝન્ટમાં જ કરી શકો છો. અત્યારે આ પ્રેઝન્ટમાં કેટલા જણ પ્રેઝન્ટ છો? ઘણા બધા ઘર, દુકાન, આ તે કેટલા વિચારો કરીને આવી ગયા, સાચું કહો? નથી? વાવ, દેટ્સ એન અચીવમેન્ટ ફોર મી ઇફ યુ આર લિસનિંગ ટુ મી સો કેરફુલી. રાઈટ, થેન્ક યુ. સો પ્રેઝન્ટમાં કામ કરવાનું છે. તો 2 વસ્તુ મેં કીધી. પહેલાંના થઈ ગયેલા કર્મનો સ્વીકાર ભાવ, જે ફળ આવ્યું એનો સ્વીકાર ભાવ. એટલે પેલા પાર્કિન્સન્સવાળા બેનને તમે પૂછ્યું ને, બેન મને સૌથી પહેલી વાત, મને પાર્કિન્સન્સ કેમ થયું, મને જ કેમ થયું, મને કેમ આવું થયું, એ બધા સવાલોથી બહાર નીકળવાનું. સ્વીકાર ભાવ, ઇટ્સ ઓકે, મને પાર્કિન્સન્સ થયું છે, ઇટ્સ ઓકે, આઈ એમ સ્ટીલ એટ પીસ. મને પાર્કિન્સન થયું છે ને છતાં પણ મારું મન શાંત છે. તો શું થાય? એ શરૂઆત છે હીલિંગની. સ્વીકાર કરી લીધો એને, અને પછી નવા સીડ નાખવામાં ધ્યાન આપવા માંડે, તો કામ આપણું આસાન થઈ જાય. બ્રહ્માંડના નિયમો સાથે, થેન્ક યુ, બ્રહ્માંડના નિયમો સાથે આપણે અલાઇન થઈ જઈએ. When you align yourself with the laws of the universe, life is really beautiful. પણ એટલે આવી રીતે મેં જેમ કીધું કે આ એવરી યર લેક્ચર તો હવે આ વર્ષે નથી જઈ શકવાનું. આ સ્વીકાર ભાવ કે ભાઈ આ વખતે નહીં જઈ શકાય, આ વખતે મારે બીજી ડ્યુટી છે, ઇમ્પોર્ટન્ટ છે, એ કરવાનું છે. સ્વીકાર ભાવ કરે તો આપમેળે કોઈક પાછા ફળ પાકી ગયા ને 1 નહીં ને 2 થઈ ગઈ પાછી. એન્ડ થેન્ક્સ ટુ માય ડોટર એન્ડ દેટ લિટલ ડાર્લિંગ, જેને મને આવવા દીધી અહીંયા, કે હા તમે જઈ આવો, રાઈટ? તો વાત એ છે કે સ્વીકાર કરીએ તો આપમેળે સારા ફળ આવવા માંડે છે. ખરાબ ફળ આવે એનો સ્વીકાર ભાવ,
આજે જે બીજ નાખીએ છીએ એમાં સજગતા, આ બંનેની વસ્તુ એક સાથે આપણે કઈ રીતે કરી શકીએ, નેક્સ્ટ 10 મિનિટ્સમાં તમને કરાવું છું. રાઈટ, ચાલશે ને 10 મિનિટ્સ વિરલભાઈ? ચલો, એક કમ્ફર્ટેબલ આસનમાં આવો. બધું કામ તો અંદર જ કરવું પડે એટલે તમારે આંખ બંધ કરીને તો બેસવું જ પડશે. મેરુદંડ સીધું, ગરદન સીધી, પગને લટકતા નહીં રાખતા, જમીન પર સપોર્ટ આપી દેજો અને ક્રોસ પણ નહીં કરતા. હાથ પણ ક્રોસ નહીં, પગ બી ક્રોસ નહીં. પગ છૂટા, હાથ છૂટા, બંને હથેળીને આકાશ તરફ ખુલ્લી તમારી જાંઘો પર રાખો. આંખો બંધ, મેરુદંડ સીધું. મેરુદંડ એટલે સ્પાઇનલ કોર્ડ. ટેક યોર અવેરનેસ ટુ ધ બેઝ ટીપ ઓફ યોર સ્પાઇન એન્ડ સ્ટ્રેટન યોર સ્પાઇન ફ્રોમ ધેર. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમારા અંતર્મનને આ મેસેજ આપવો કે કાંઈક બહુ ઇમ્પોર્ટન્ટ થવા જઈ રહ્યું છે. એના માટે શરીરનું પોશ્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારું કરોડરજ્જુ એકદમ સીધું, ગળું અલાઇન્ડ, શોલ્ડર્સ બ્રોડ, આંખો કોમળતાથી બંધ. આવતા જતા શ્વાસોશ્વાસ સાથે જોડાઓ. કારણ કે આપણે આ પ્રયોગ જાગ્રત મનમાં નહીં, અર્ધ જાગ્રત મનની અવસ્થામાં જઈને કરવાનો છે. કારણ કે આ બધા ખેલા અર્ધ જાગ્રત મનમાં ચાલી રહ્યા છે, સબકોન્શિયસ માઇન્ડમાં ચાલી રહ્યા છે. જૂના જૂના બધા સંસ્કાર ત્યાં દબાઈને પડેલા છે. એટલે સબકોન્શિયસ લેવલ પર જવા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારું ધ્યાન તમારી શ્વાસો સાથે જોડી દો. શ્વાસોનો અને મનનો બહુ ગહેરો સંબંધ છે. ચશ્મા હોય તો કાઢી લેજો. શ્વાસોનો અને મનનો બહુ ગહેરો સંબંધ છે. શ્વાસ જેટલો ઊંડો ને લાંબો, મન એટલું શાંત. મન જેટલું શાંત, શ્વાસ એટલો જ લાંબો અને ઊંડો થતો જાય. બેઉ એકબીજાને સપોર્ટ કરે છે. શાંત, શાંત, શાંત. મન મસ્તિષ્ક ચિત્ત શાંત અને સ્થિર. તમારા રાઈટ પામને હાર્ટ પાસે રાખો, છાતી પર, સેન્ટર, થાઇમસ ગ્લેન્ડ. લેફ્ટ પામને નાભી પર રાખો. નાભી તમારું શક્તિ કેન્દ્ર છે અને હૃદય તમારું આનંદ, શાંતિ, કરુણા એનું કેન્દ્ર છે. તમે હાથ રાખીને લાંબો ઊંડો શ્વાસ ભરીને છોડો, તમને પોતાને એટલું સારું લાગશે કે જાણે તમને કોઈ સપોર્ટ મળ્યો છે. હવે તમારા જીવનમાં જે એક તકલીફ હોય, ઘણી બધી તકલીફો હોઈ શકે છે, એક તકલીફ યાદ કરો જે તમને સૌથી વધારે બોધર કરે છે. પછી એ કોઈ પણ તકલીફ હોઈ શકે, શારીરિક, માનસિક, રિશ્તામાં પ્રોબ્લેમ હોઈ શકે, પૈસાનો પ્રોબ્લેમ હોઈ શકે. એક પ્રોબ્લેમ યાદ કરો અને હું જે બોલું છું એ રિપીટ કરવાનું છે. મારા જીવનમાં ડેશ પ્રોબ્લેમ છે, છતાં પણ મારું મન શાંત છે. મનમાં બોલજો. તમારો જે પ્રોબ્લેમ છે એ ડેશમાં ભરી દો. કે જેવી રીતે એ લેડીએ કીધું કે મને પાર્કિન્સન્સ છે, છતાં પણ મારું મન શાંત છે. મારું ડાયાબિટીસ હાઈ છે, છતાં પણ મારું મન શાંત છે. મારા કાનમાં બહેરાશ છે, છતાં પણ મારું મન શાંત છે. મને આંખોમાં તકલીફ છે, છતાં પણ મારું મન શાંત છે. મને આ વ્યક્તિ સાથે ખૂબ જ ઝઘડા થાય છે, છતાં પણ મારું મન શાંત છે. હું કોઈનો ક્રોધ ફેસ કરું છું, છતાં પણ મારું મન શાંત છે. પૈસાની ચિંતા સતત રહે છે, છતાં પણ મારું મન શાંત છે. કોઈ આવક નથી જીવનમાં, છતાં પણ મારું મન શાંત છે. કોઈ પણ એક વસ્તુ ચૂઝ કરો, આમાંથી એક સેન્ટેન્સ ચૂઝ કરો જે તમને લાગુ પડે છે.
હવે એ રિપીટ કરો 3 વાર. સેમ વસ્તુને 3 વાર રિપીટ કરો કે ડેશ પ્રોબ્લેમ છે છતાં પણ મારું મન શાંત છે. ડેશ પ્રોબ્લેમ છે છતાં પણ મારું મન શાંત છે. ડેશ પ્રોબ્લેમ છે છતાં પણ મારું મન શાંત છે. હવે નાકથી શ્વાસ ભરો, મોઢાથી બહાર. 3 વાર એવું કરો. મેન્ડેટરી બ્રીથ ઇન ફ્રોમ યોર નોઝ, બ્લો આઉટ ફ્રોમ યોર માઉથ. ઇન ફ્રોમ યોર નોઝ, આઉટ ફ્રોમ યોર માઉથ. ઇન ફ્રોમ યોર નોઝ, આઉટ ફ્રોમ યોર માઉથ. ફરી સેમ સેન્ટેન્સ રિપીટ કરો. સેમ જે પ્રોબ્લેમ પકડ્યો તો એ જ પ્રોબ્લેમ ચેન્જ નહીં કરતા. ડેશ પ્રોબ્લેમ છે છતાં પણ મારું મન શાંત છે. ડેશ પ્રોબ્લેમ છે છતાં પણ મારું મન શાંત છે. ડેશ પ્રોબ્લેમ છે છતાં પણ મારું મન શાંત છે. ફરી નાકથી શ્વાસ ભરો, મોઢાથી બહાર. નાકથી ભરો, મોઢાથી બહાર. નાકથી ભરો, મોઢાથી બહાર. ફરી રિપીટ કરવાનું છે. સેમ પ્રોબ્લેમ. ડેશ પ્રોબ્લેમ છે છતાં પણ મારું મન શાંત છે. ડેશ પ્રોબ્લેમ છે છતાં પણ મારું મન શાંત છે. ડેશ પ્રોબ્લેમ છે છતાં પણ મારું મન શાંત છે. લાંબો ઊંડો શ્વાસ ભરો, નાકથી, મોઢાથી બહાર. નાકથી ભરો, મોઢાથી બહાર. નાકથી ભરો, મોઢાથી બહાર. આઈડિયલી આવા 7 રાઉન્ડ કરવા જોઈએ એક જ પ્રોબ્લેમ સાથે. આંખો બંધ જ રાખો. હવે આપણે જૂના કોઝને તો ધ્યાન આપ્યું, જૂના નખાઈ ગયેલા બીજ સાથે આપણે એક્સેપ્ટન્સ કરી લીધું. નવા જે બીજ નખાવાના છે એને ચેક કરવા માટે આપણે આપણા નેગેટિવ ઇમોશન્સમાંથી બહાર આવવાનું છે. જેવી રીતે એંગર, ફ્રસ્ટ્રેશન, ઇરિટેશન, ફિયર, વરીઝ, સ્ટ્રેસ, હેટ્રેડ, જેલસી, ગિલ્ટ, આવી જે બી ફિલિંગ્સ હોય એ બધી ફિલિંગ્સથી બહાર આવવાનું છે. તમારા અંગૂઠાને તમારી હથેળીમાં પકડી લો. ન ખ્યાલ આવે તો 1 મિનિટ આંખ ખોલો અને જોઈ લો. અંગૂઠોનો સફેદ ભાગ આ સફેદ ભાગ સાથે રાખી પકડી લો. આંખ બંધ, પકડીને આંખ બંધ. અંગૂઠાને હથેળીમાં પકડી લો. આંખ બંધ. આ એક જેપનીઝ ટેકનિક છે, જિન્સિન ચ્યુ કરીને, પણ બહુ રેલેવન્ટ અને બહુ સરસ છે. આના રિઝલ્ટ્સ બહુ સારા છે. એ કહે છે કે આપણી એક એક આંગળીઓ સાથે એક એક ઇમોશન્સ જોડાયેલા છે. અંગૂઠો પકડીને બેસીને શાંતિથી શ્વાસોશ્વાસ ભરીએ અને છોડીએ. ફક્ત શ્વાસો પર ધ્યાન લઈએ. ક્યાં કોઈ મંત્રોચ્ચાર સાથે પકડી રાખીએ તો આપણી અંદર ચાલતી વરીઝની બધી એનર્જી, ચિંતાઓ બધી એવોપરેટ થઈ જાય છે. પહેલી આંગળી પકડીએ તો ડર એવોપરેટ થાય. બીજી આંગળીથી ક્રોધ એવોપરેટ થાય. હમણાં પકડવાનું નથી, તમે અંગૂઠો પકડી રાખો. ત્રીજી આંગળીથી સેડનેસ એવોપરેટ થાય છે. ચોથી આંગળીથી આપણે બહુ કોશિશો કરતા હોય ને ફેલ્યોર મળતું હોય એ એવોપરેટ થાય. અને હથેળી પર હથેળી રાખીએ ત્યારે દરેક જાતની હતાશા, નિરાશાથી આપણે ઉપર આવીએ છીએ. તો હવે તમે અત્યારે અંગૂઠો પકડ્યો છે. આપણે આની સાથે અરિહંત પરમાત્માનો જાપ જોડી શકીએ છીએ, ક્યાં શ્વાસોશ્વાસ પર ધ્યાન લઈ શકીએ છીએ. પણ ફક્ત શ્વાસો પર ધ્યાન લેવાનું, જે ધ્યાન સાધના ના કરતા હોય એના માટે ડિફિકલ્ટ હોય છે, એમનું મન ભટકવા માંડે છે. તો આપણે એક સિમ્પલ ઇલાજ કરીએ. ઓમ રીમ અરહમ નમઃ. આ જાપ શાંતિથી અંગૂઠો પકડીને 5 વાર, પછી પહેલી આંગળીથી 5 વાર, બીજી આંગળીથી 5 વાર, એવી રીતે કરશું.
બધા એક સાથે બોલી શકે છે. લાંબો ઊંડો શ્વાસ ભરો અને શરૂ કરો. ઓમ રીમ અરહમ નમઃ. 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 હવે અંગૂઠો ખાડી પહેલી આંગળી પકડો. ઓમ રીમ અરહમ નમઃ. 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 બીજી આંગળી પકડો. ફરી ઓમ રીમ અરહમ નમઃ. 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 ત્રીજી આંગળી પકડો. બીજી આંગળી બહાર કાઢી ત્રીજી આંગળી પકડો. ફક્ત ત્રીજી આંગળી. ઊંડો શ્વાસ ભરો. શરૂ કરો. ઓમ રીમ અરહમ નમઃ. 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 ચોથી આંગળી પકડો. ઓમ રીમ અરહમ નમઃ. 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 હાથ ઉપર હાથ રાખો. બંને હથેળીને એકબીજા સાથે જોડી દો. ઓમ રીમ અરહમ નમઃ. 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 શાંત શાંત શાંત. શરીરના રોમ રોમમાં થતા વાઇબ્રેશન્સ ફીલ કરો. આ રીતે તમે ઓર ગહેરાઈઓમાં જઈ શકો છો. જ્યારે સમય હોય સમય લઈને બેસો તો 5ની જગ્યાએ 11 વાર જાપ કરી શકો છો. અરિહંત પરમાત્માની ઉર્જાઓના આવાહનથી આપણા રોમ રોમમાં શાંતિ, પ્રેમ, કરુણા, આનંદ, મૈત્રી સ્વાભાવિક જ ઉઠી જાય છે. કાલે મિચ્છામી દુક્કડમ કરવામાં આપણને વાર લાગવાની જ નથી. સૌને માફ કરવામાં આપણને વાર લાગવાની જ નથી. આ ઔપચારિક મિચ્છામી દુક્કડમ નહીં હોય, અંતર્મનથી નીકળેલું મિચ્છામી દુક્કડમ હશે. કારણ કે અત્યારે આપણા કણ કણમાં અરિહંત પરમાત્માની ઉર્જાઓ વહી રહી છે.
અંતર મારું શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, અરહમ મૈયા અમર તપો. અરિહંત જેવી કરુણાધારા આપણા સૌમાં સતત વહેતી રહે. આ મનુષ્ય જન્મને આપણે પૂર્ણતઃ સફળ કરી શકીએ, સમાધિમય જીવન જીવીએ અને સમાધિ મરણને પ્રાપ્ત કરી શકીએ એવી આપ સૌ માટે, મારા માટે પણ એવા ભાવ સાથે હવે આપણે આ સભાને વિરામ આપશું. અરિહંત પરમાત્માની આજ્ઞાના વિરુદ્ધ મેં કાંઈ પણ બોલ્યું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. આપ સૌ શ્રી આત્માઓની ક્યાંય મારાથી ક્ષતિહાનિ થઈ હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ, થેન્ક યુ. બહાર આવતા થોડી તકલીફ થતી હોય તો બંને હથેલીને રગડો, એનર્જીને મોઢા પર, ચહેરા પર, આંખો પર લઈ લો અને ધીરે ધીરે શરીરના બધા અંગને મહેસૂસ કરતા બહાર આવો. થેન્ક યુ. બ્રહ્માંડના નિયમો સર્વે જીવો પર એક સરખા પડતા હોય છે. આપણી વચ્ચે મનીષાબેન શાહ શરીરની શુદ્ધિ, મનની શુદ્ધિ, આત્માની શુદ્ધિ, એક વિચાર અને એક મંત્ર આવતા વર્ષ સુધી આને વાગોળતા રહીશું. આજે બધી સંસ્થાઓ વતી ચાલતી શ્રી ગંભીરચંદ ઉમેશચંદ ઝા પર્યુષણ વ્યાખ્યાનમાળાનું 63મું વર્ષ પૂરું થાય છે. આવતા સપ્ટેમ્બરમાં 64મા વર્ષમાં પ્રવેશ કરશું. સૌને આવતીકાલના સંવત્સરીના દિવસે ખમાવતા આપ સૌને પણ મારા મિચ્છામિ દુક્કડમ. ફરીથી એકવાર આવતા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં. જય જિનેન્દ્ર.